કરે બાજના બાપુ છે ત્યાં એની પાસે કોઈ સેવક કોઈ ટકતો નથી, ગમે એટલા સેવકો વિયા જાય. રંગડા રંગડા હાલે છે, હનુમાનજીનું સ્વરૂપની ઘોડે હાલે છે રંગડા રંગડા. એટલે હું અહીં ટેકો રહ્યો છું કે મને ગાયું હોત દે બાપુ ખીચ્યા એટલા તોય હું ટકી રહ્યો છું. કેમ છો બધા મજામાં? મજામાં હો. હા અમારે બધાને સારું છે. મમ્મી તમને કેમ છે? તમને વિડીયોમાં બધા બહુ બધા સંભાળે છો. હા વાહ મમ્મી વાહ. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો અને હું પણ તમને જોઈને એકદમ ફિટ છું. તો ભાઈ આજે તો બહુ મોડું થઈ ગયું, વાગ્યા છે 2:30 અને બ્લોગ સ્ટાર્ટ થાય છે 2:30 વાગે. સ્વાગત છે તમારું બધાને અમારા સ્વીટ હોમમાં. તો બસ અને માંડો તો ક્યારનો નખાઈ ગયો છે. બાય ધ વે જાનૈયા બહાર હતા તો આઈ મીન કે રસોઈ તો ક્યારની થઈ ગઈ છે અને જાનૈયા એટલે કે ઉમેશ ટીનુ અને એના પપ્પા માલ દેવા ગયા હતા, બસ જસ્ટ આવ્યા જ છે. અને રસોઈમાં છે ચોળી બટેટાનું શાક છે અને ગાજર છે, મૂળા છે, છાશ છે, રોટલી છે. તો બસ આવું કંઈક જમવાનું છે. તો ચાલો તમે બધા પણ જમા. બાય ધ વે મારે હું રીલ શૂટ કરતી હતી, મારે રીલ મૂકવી હતી એટલે હું એનું શૂટ કરતી હતી. એમાં મારે મોડું થઈ ગયું કારણ કે ટાઈમ હતો તો મેં કહ્યું હા ચાલે રીલ મૂકી દો. હમણાં મૂકી નથી, કાલ મૂકી હતી. કાંઈ હતું નહીં રીલમાં, તો બસ બાકી હતું એ કામ, તો એ કામ પતાવ્યું રીલ મૂકવાનું. અને બસ બાય ધ વે કેવા લાગે છે કે મેરા ઝુમકા તો બસ સરસ લાગે છે કા. અને બસ હવે જમવા બેસી જાય. ચાલો તમે બધા પણ જમવા. બાય તમે બધા તો જમી લીધો છે ને કે તમારી વાત જુઓ, ફેમિલી છો તો નથી જતા. શું કીધું? જોઈ હતી વાત? તો પછી ચાલો કોની વાત છે? તો તમારા જાનૈયા રેડી છે ભાઈ, અમે રેડી છે ને તમે ચાલો જમવા. તો બસ ફટાફટ જમી લઈએ પછી પાછા આપણે મળીએ. ત્યાં સુધી જય સ્વામિનારાયણ, બાય. બહારનું હવામાન તો આજે વાદળા છે, જો સામે તે વાદળા છે. ઉમેશ પપ્પા કે આજે વરસાદની આગાહી છે. પછી સાંભળીને તો મને હૃદયમાં આંચકો લાગ્યો. મેં કે વરસાદ આવશે તો પાછો ઉપાધિ. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. વરસાદ આવવાની છે એવી આગાહી છે ને? કોણે કીધું તમને? ઓલા હતો ને કા આંબાલાલ પટેલ. અરે પાછો વરસાદ આવશે તો ઉપાધિ. માવઠા કા ચાને હજી વાર છે ને? ઉમેશ પપ્પા શું કરો? ચા. તો ફ્રેન્ડ્સ 5 વાગ્યા છે આજે ને અમારી સાંજની ચા 5 વાગે થાય છે. અને અહીંયા મલાઈના 2 કપ છે. તો આમાંથી તમારે ફ્રેન્ડ્સ કયો કપ જોઈએ છે મલાઈને? તમારી માટે ચા નાખી દઉં. તો મસ્ત મજાની આદુવાળી ચા થાય છે ને એ પણ કરે છે ઉમેશના પપ્પા. હાય વાલા વડીલો, જય સ્વામિનારાયણ. તો વાગ્યા છે 7 અને બહાર મસ્ત મજાનું અંધારું થવા આવ્યું છે. હવે દિવસ થોડોક લાંબો થઈ ગયો છે. પહેલા 6, 6:30 વાગે અંધારું થતું. હવે 7 વાગે તો એ અંધારું થોડુંક હજી અંજવાળું છે. મને લાગે 7:15 પછી અંધારું થશે. તો બસ અંધારું મસ્ત મજાનું ધીમે ધીમે થાય છે અને દીવાબત્તી માતાજીના બાકી છે. હું કરું કા ઉમેશના પપ્પા કરે, બે માથે એક કરવા તો પછી જ માતાજીની દીવાબત્તી તો કરવા જ પડે. તો બસ દીવાબત્તી બાકી છે અને આ વાગ્યા છે 7 એટલે આ ટાઈમ છે અમારો વિચારવાનો. જો કે ક્યારેક જ એવું બને છે. તો આ ટાઈમ છે. ઓબ્વિયસલી બધાનો વિચારવાનો ટાઈમ તો હોય જ છે. મારો કે તમારો કે નોખો ટાઈમ છે પણ બધા વિચારતા તો હોય છે. પણ અમારો આ ટાઈમ છે વિચારવાનો ને અમે લોકો આ ટાઈમે વિચાર કરીએ છીએ. તો ચાલો બતાવો ઉમેશ પપ્પા હું વિચારે. તો ભાઈ ઉમેશ પપ્પા વિચાર કરે છે. ઉમેશ પપ્પા જય સ્વામિનારાયણ. જો કરે છે ને વિચાર કઈ ખોટું નથી બોલતી. હા જો ઉમેશ પપ્પા બેઠા મસ્ત મજાના ચશ્મા પહેરીને વિચાર કરે. ભાઈ અમે આ ટાઈમે વિચાર કરીએ કે હવે બુદ્ધિ ક્યાં હલાવી, ક્યાં બુદ્ધિ વાપરવી, ક્યાં હું કરવું. અમે લોકો એવું વિચારતા આમાં ટાઈમ છે. તો બસ ક્યારના વિચારતા હતા. બાય ધ વે અમે કલાકથી વિચારતા હતા પણ વળ્યું નહીં કાંઈ. તો બસ હવે ઉમેશ પપ્પા વિચાર કરે છે. હવે અમારો વિચાર લિમિટેડ છે.
એ ટાઈમ પૂરો થઈ ગયો છે. હવે મુસાફા દીવાબત્તી કરશે. તો બસ આપણે રસોઈ ટાઈમે પાછા મળે ત્યાં સુધી જય સ્વામિનારાયણ. મુસાફા ભોજનમાં શું લેવું છે? આજ તો મને મસ્ત મજાનું ખાટું એવું લસણ મરચું નાખીને મસ્ત મજાનું ગાંઠિયાનું શાક ખાવું છે. મને બહુ મન થયું છે. તો ફ્રેન્ડ્સ હજી રસોઈ ને તો વાંચે પેલા દીવાબત્તી કરે ત્યાં સુધી જય સ્વામિનારાયણ. બાય ફ્રેન્ડ્સ. બાય ધ વે મારે હવે ઘણો ટાઈમ થઈ ગયો છે. 2-3 મહિના જેવું થઈ ગયું છે. મારે થોડું ઝાડા કરવું છે. માતાજીના બધું મસ્ત ઢળીને ધોવું છે. આ બધું ખેરી અને મસ્ત મજાનું બંકો બધું ધોવું છે. મારે લાદી નહીં પણ હવે જોઈએ છે ક્યારે મને ટાઈમ તો હોય છે પણ આ છોકરાઓને એને ટાઈમ હોય ને ફ્રી હોય ને ત્યારે થાય. તો હવે કરવું તો છે મારે 2 મહિના 3 મહિનાથી. બાય ધ વે અહીંયા મસ્ત મજાનું મારા કિચનની ટાઈલ્સ ઉપર મેં ધોઈ નાખી છે કારણ કે 2 દિવસથી બહુ ઓલું થઈ ગયું હતું. ઝીણી ઝીણી જીવાતો બહુ દેખાતી હતી ફ્રેન્ડ્સ. તો આજે મસ્ત મજાનું મેં એને ધોઈ નાખ્યું છે. તો હવે ન થાય તો સારું. તો બસ હવે માતાજીના દીવાબત્તી કરવા છે મારે. અરે હા ઘોડોય તે ધોવો છે, પછી તોરણ છે એ ધોવા છે, બધું કરવું જ છે પણ હવે 1-2 દિવસમાં. કારણ કે આજે પાછી ઠંડી બહુ હતી, વાદળા થતા હતા એટલે જોઈ છે હવે ઠંડી ન હોય તેની વાત. તો આવું છે અત્યારે. તો 7:15 થયા છે. તો દીવાબત્તી કરી લે પછી મળે. જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ વાગ્યા છે 8:30. ગાઈસ તો 8:30 થઈ ગયા છે. માત્ર 5-10 મિનિટ થઈ ગઈ છે અને ભાખરી મારી થઈ ગઈ છે. કરું છે ગાંઠિયાનું શાક. જમવાને હજી થોડીક વાર છે એટલે લસણ ફોલાઈ ગયું છે અને શાક બસ થોડી વારમાં કરું છું ને મરચાં વઘારવા છે. બસ તો આજનો મારો નાનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. આશા રાખો. આશા હું તો શું રાખવાની પણ તમે રાખતા હશો કે તેરી ઉમ્મીદ તેરા ઇંતજાર કરતે. તો બસ મારા ઇંતજાર સાથે ઉમ્મીદે એટલી કરો છો કે આજે કંઈક બ્લોગમાં એન્ટરટેન થશે. તો બસ થોડું તો હું ટ્રાય કરું છું પણ આઈ પ્રોમિસ યુ કે હું 100% દઈશ અને એન્ટરટેન કરાવીશ. તો બસ આશા સાથે હું મારો આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું. કાલે પાછા મળશું. ત્યાં સુધી જય સ્વામિનારાયણ એન્ડ સ્વીટ ડ્રીમ્સ. ટેક કેર. તો બાય. જય સ્વામિનારાયણ. રાધે કૃષ્ણ. બાય.